હલો ફ્રેન્ડ્સ, કથા પણ આપણી અને વ્યથા પણ આપણી. મિત્રો, વિચારીએ કે આપણા જીવનનો ઉદ્દેશ શું છે તો આપણને ખબર પડે કે પર્પઝ ઓફ લાઈફ ઇઝ ટુ બી હેપી. તો ખુશ રહેવું એ આપણી જિંદગીનો પર્પઝ છે. કારણ કે આપણે અહીંયા કાયમી રહેવા માટે આવેલા નથી, આપણને બધાને ખબર છે. મિત્રો, લગ્ન પહેલાં આપણે બાપ દીકરો, મા દીકરો, ભાઈ બહેન, ભાઈ ભાઈ, આ બધા જ જે આપણા કેરેક્ટર્સ છે એ બધાની વચ્ચે ક્યાંક ને ક્યાંક ક્યારેક આપણે ઘર્ષણ થતું હોય, બોલાચાલી થતી હોય, પણ એ બધી જ બાબત છે એ 1-2 દિવસમાં પાછી નોર્મલ થઈ જાય અને આપણે ભાવ પ્રેમથી પાછા પરિવાર સાથે રહેવા લાગીએ. આપણે ભૂલી પણ જઈએ બધું. પણ આ જ વસ્તુ લગ્ન પછી થાય તો વિચારો, કોઈ પણ વસ્તુ ભૂલાતી નથી. તો લગ્ન કરીને આપણે મેળવું શું? આપણો પ્રેમ, ભાવ, લાગણીઓ આ બધી હતી એ ક્યાં ગાયબ થઈ ગઈ? શું કામ આવું થાય છે? કેમ આપણું જ લોહી લગ્ન પછી ગુમનામ થવા લાગે છે? નાની નાની વાતના ખોટા અર્થ નીકળે છે અને નાની નાની વસ્તુ યાદ કરી અને ઘરની અંદર ઘર્ષણ ઊભું થાય છે. અને એવું ઘર્ષણ ઊભું થાય કે જાણે 7 પેઢી સુધી એકાબીજાનું મોઢું ન જોવું હોય એ રીતના વર્તન આપણે કરવા લાગીએ છીએ. આ ખરેખર વિચારવા જેવી વાત છે. મિત્રો, એક જોક્સ છે ને કે ગાંધીજીના જે 3 બંદર હતા એ આજે ક્યાં છે? તો કે એનો જે આંધળો વાંદરો હતો ને, એ અંધ વાંદરો, એ આજે શું થઈ ગયો છે? તો કે એ આજે કાનૂન થઈ ગયો છે. એટલે એને કાંઈ દેખાતું જ નથી સાચું શું છે ને ખોટું શું છે. પછી બીજો બહેરો હતો, તો કે બહેરો હતો એ સરકાર બનીને બેઠો છે કે એને પ્રજાની કોઈ તકલીફો સંભળાતી જ નથી, કોઈ એના પોકાર સંભળાતા જ નથી. ત્રીજો હતો ને જે ગુંગો એટલે કે મૂંગો, એ પતિદેવ થઈને બેઠો છે કે એ એની બીબીની સામે કંઈ બોલી જ શકતો નથી. ભલે આ જોક્સ છે પણ મનોમંથન કરવા જેવો તો ખરી કે સાચી વસ્તુ છે એ આપણે રજૂ નથી કરી શકતા અને એનું પરિણામ ખૂબ ભયંકર આવે છે. મિત્રો, આપણને ખબર છે કે જગતનો તાત છે ને કૃષ્ણ ભગવાન, એણે આખા જગતને સમજાવવાનો પ્રયત્ન કર્યો અને સમજાવી પણ દીધું. યુદ્ધ રોકવા માટે પ્રયત્ન કર્યા, રોકી ન શક્યો. પણ એ જ યુદ્ધની અંદર અર્જુન જ્યારે નાસીપાસ થઈ ગયા ત્યારે અર્જુનને ઊભા કરવા માટે પણ એટલો જ પ્રયત્ન કર્યો. શ્રીમદ ભગવદ્ ગીતા આખા જગતને સમજાવનાર, આખા જગતને માટે માર્ગદર્શક રૂપ કૃષ્ણમ વંદે જગતગુરુ, એ પોતાનાને ન સમજાવી શક્યા. આવું પણ બની શકે ઘણીવાર. એટલે વડીલોએ ખાસ એક વસ્તુ ધ્યાનમાં રાખવી કે દરેક વસ્તુ આપણે એવું ઈચ્છીએ કે આપણા સંતાનો છે એને આપણે ઈચ્છા મુજબ જ દરેક રીતે વર્તવું જોઈએ તો એ શક્ય નથી. કારણ કે સમજાવટ બંને પક્ષે હોવી જોઈએ. જેમ સંતાનોને આપણે કહીએ છીએ એમ ક્યાંક આપણી પણ કચાશ છે કે દરેક વસ્તુ હું કહું એમ જ થાય, મારી ઈચ્છા મુજબ જ થાય. એવો હઠાગ્રહ કે દુરાગ્રહ જો આપણે રાખશું તો કદાચ આપણે જીવનમાં સુખ શાંતિથી જીવી નહીં શકીએ. અને તેથી આપણે સંતાનોને કઈ વસ્તુ વારસામાં આપશું એના ઉપર આધાર છે સંતાનોનું જીવન કેવું બનશે. મને મારા ભાઈ સાથે સંબંધ નથી અને હું મારા સંતાનોને એવું કહું કે મારી દીકરીના સંતાનોને એવું કહું કે હા, મામાની ઘરે આવવું જવું જોઈએ, મામાને સાથે સંબંધ રાખવો જોઈએ. હું મારી દીકરીને પણ સમજાવું કે એક જ ભાઈ છે તો ભાઈની ઘરે આવતા જતા રહેજો, સારા માઠા પ્રસંગે બધા સંપીને રહેજો. પણ એ મારા સંતાન કદાચ મર્યાદામાં રહીને બોલશે નહીં, પણ એ મનમાં તો સમજશે કે માં, તારે તો તારા માજેના ભાઈ સાથે બોલવાનો વ્યવહાર નથી. તે તો તારા ભાઈ પાસેથી ભાગ લઈ લેવા માટે થઈ અને કોર્ટ કેસ કર્યા છે અને આજે મને તું ક્યાં મોઢે એવું સમજાવે છે કે ભાઈ બહેન સંપીને રહેજો, અમે આ દુનિયામાં ન હોય ત્યારે એકાબીજાના સુખ દુઃખમાં ભાગ લેજો. મિત્રો, આ બધી જ વસ્તુઓ છે ને એ આપણા સંતાનો સમજે છે. એ બોલતા નથી, એ એની મોટાઈ છે, એની મર્યાદા છે. પણ આપણે જે આપણા દેરિયા જેઠિયા, આપણા ભાઈ ભાભી બધા સાથેના આપણા જે સંબંધો છે એ સંબંધોનું ઓબ્ઝર્વેશન આપણા સંતાનો કરે છે અને એક દિવસ એ આપણને કહેશે ખરા કે ત્યારે તમે તે દિવસે કેમ આવું નહોતા કરતા. ઘણી વખતે આપણે એવું કહીએ કે દીકરીની માં તો બિચારી એની દીકરીનું સુખ જ જોવે ને. નો ડાઉટ, સાચી જ વાત છે, જોવું જ જોઈએ. પણ દીકરીની માએ એટલું વિચારવું જોઈએ કે હવે એ દીકરીને પણ એનો પરિવાર છે.
મને જેમ મારા સંતાનો વાલા લાગે, મને મારો પરિવાર વાલો લાગે છે, એમ એ દીકરીને એનો પરિવાર, એનો પતિ, એના સાસરા, એના પ્રત્યે પ્રેમ ભાવ લાગણી હોય જ ને. આપણે એવો સતત આગ્રહ રાખીએ કે દીકરી ભોળું નહીં થવાનું, બધાના કામ નહીં કર્યા રાખવાના, બધાને મોકો આવે ત્યારે કહી દેવાનું, હા અને તારી કિંમતી ચીજ હોય મને આપી દેજે, હું સાચવી રાખીશ. તો ત્યારે આપણે એ ભૂલી જઈએ છીએ આપણી કિંમતી વસ્તુ આપણે પિયર કેમ મૂકવા જતા નથી, અને દીકરીને એવી શિખામણ આપીએ છીએ કે તારું બધું અહીંયા મૂકી જાજે, હું સાચવી રાખીશ, તારે કોઈનું કામ નહીં કરવાનું, આપણે ઘસાવાનું નહીં, આપણે ભોળા નહીં થવાનું. અરે દીકરીને આપણે એવી શિખામણ આપવી જોઈએ કે હું જેમ આ તારા પપ્પાના પરિવારમાં ભળી ગઈ, બધા માટે જેમ ભોગ દીધો, એમ દીકરી તારે પણ તારો એ પરિવાર છે. અને જે તારો પરિવાર છે એ પરિવાર ઉપર તને વિશ્વાસ નહીં, એના માટે તારે ઘસાવું નથી, અને તારે લાભ બધા જ જોઈએ છે. તારે એ પરિવારના દીકરાને પતિ તરીકે એ તને ગમે છે, એ પરિવારની સંપત્તિ તને ગમે છે, તો એ પરિવારમાં જે કંઈ રીત રિવાજ છે, જે કંઈ તારી ફરજ આવે છે એ પણ તારે ગમાડવા જ જોઈએ અને તને ગમવા જ જોઈએ. આ આપણી શિખામણ હોય તો આપણી દીકરી ક્યારેય દુઃખી ન થાય. અને આ જ ફરજ દીકરાની માની પણ આવે છે કે દીકરા હવે તું એક કોઈ પારકી દીકરીને પરણીને આ ઘરમાં લાવ્યો છે, એના પણ ગમા અને અણગમા હોય તો તારે એના પ્રત્યે પણ ધ્યાન દેવાનું છે. જો મને લાગે છે કે આપણે માતા તરીકેની, પછી તે પુત્રની માતા હોય કે પુત્રીની માતા હોય, પણ એ ભૂમિકા જો આપણે બરાબર અદા કરશું ને તો મોટા ભાગે આપણા સંતાનોના દાંપત્ય જીવનની અંદર આપણે ક્યાંય તિરાડ નહીં પાડીએ. અને મિત્રો એક વાત એ પણ છે કે આ દુનિયાની અંદર આપણે એવું કહીએ કે છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય. તો આપણે અતિ ભાવ, અતિ લાગણી, અતિ પ્રેમમાં આપણે કમાવતર થઈને ઊભા રહીએ છીએ, એવી પરિસ્થિતિ ઊભી કરીએ છીએ. અને આપણા આવા ખોટા મેસેજ અને ખોટી શિખામણને લીધે આપણા સંતાનોના લગ્ન જીવન આજે ટકતા નથી, ખરાબે ચડી જાય છે. 30-30 લાખ રૂપિયા દઈને દીકરાઓ છે એ એની ઘરવાળીથી જાન છોડાવે છે. હવે આપણે આ પરિસ્થિતિને ક્યાં લઈ જાવી છે? હવે તો સમજીએ, હવે તો હું પણ છોડીએ. શા માટે દીકરી એના પરિવારમાં પ્રેમ ભાવથી રહે તો ગૌરવ નથી લેતા? શા માટે દીકરો એની પત્ની સાથે સ્ત્રી દાક્ષિણ્યની ભાવના રાખીને જીવે છે તો ગૌરવ નથી લેતા? ખરેખર જાગ્યા ત્યારથી સવાર કરવા જેવી વાત છે. મને તો આ વાત એટલી સારી લાગે છે કે આજે મારા સંતાનો પણ આ વિડીયો જોશે ત્યારે એની સમક્ષ પણ કહું છું કે અત્યાર સુધી બહુ કાળજીપૂર્વક જીવન જીવ્યા છે, પણ ક્યાંય કચાશ રહી હશે તો હવે પછી દીકરાઓ અને દીકરી તમારી માની ક્યાંય કચાશ નહીં રહે. આ હું ગેરંટી આપું છું અને આ ઓન વિડીયો આપું છું કે તમારા ત્રણેયના લગ્ન જીવનમાં ક્યાંય પણ કંકાસ ઊભો થાય એવું વર્તન એક મા તરીકે તો ક્યારેય નહીં જ થાય. આપણે બધી જ માતાઓ આવું ન કરી શકીએ? જોઈએ, ન કરીએ તો એના પરિણામ કેવા આવે છે એ પણ જોવા જેવું છે. ચાલો જોઈએ. कहाँ जा रहे हो? सनी मुझे एक बात बताओ, अभी तो पैसे ढंग से आए भी नहीं और तुमने उठा के अपने घर भेज दिए. अरे अब हमारी शादी हो चुकी है, तुम्हारी मेरे लिए भी जिम्मेदारी बनती है. कब इस बात को समझोगे? थोड़ा मेरे बारे में भी सोचो, हमेशा ये मामा मत क्या करो. हाँ तुम बिल्कुल सही कह रही हो. मैं एक काम करता हूँ, कल ऑफिस जाता हूँ और तुम्हारे भाई से मिलता हूँ और उसे मैं ये समझाऊंगा कि तुम्हारी शादी हो गई है तो तुम हर टाइम मामा मत किया करो, नहीं तो तुम्हारी बीवी नाराज हो जाएगी, है ना? ये कैसी बात कर रहे हो तुम? मेरे भाई को गलत गलत बातें सिखाओगे? अरे मेरी माँ के पास मेरे भाई के अलावा है ही कौन? तो मेरी माँ के पास मेरे अलावा और कौन है? माँ, ओ मेरी माँ. बेटा देख, इससे मेरी नाक में दम करके रखा हुआ है, ना कुछ काम करती है ना कोई दाम करती है, सारा दिन मेरे सिर का दर्द बन के रह गई है. तो क्या हो गया माँ, इसने तो फिर भी नाक में दम करके रखा. आपने तो दादी का जीना हराम करके रखा हुआ था. જોયું ને મિત્રો, આવી પણ ઘટનાઓ ઘટે છે. પછી આપણા સંતાનો છે એ આપણને પણ ઊંધા કાન તો પકડાવે જ છે. અને ત્યારે સમજવું એના કરતાં અત્યારે જ સમજી જાઓ ને ભૈયા. આમ પણ બધું જ છોડીને એક દિવસ આ દુનિયામાંથી વિદાય લેવી છે. અને જે મારી જેમ 60 વટાવી ગયા છે એ બધાએ તો જીવા એટલું જીવવું નથી. તો શા માટે સંતાનોના દાંપત્ય જીવનને ખરાબે ચડાવવાનું, મોટામાં મોટું પાતક લઈને મરવું? હે, ચાલો ખુશીથી, આનંદથી જિંદગીનો જે પર્પઝ છે ટુ બી હેપી, હેપીલી જીવીએ, આનંદથી જીવીએ, મજાથી રહીએ અને અન્ય લોકોને મજાથી રહેવા દઈએ. ચાલો ત્યારે, નમસ્કાર.